નમસ્કાર, ન્યૂઝ એટ 7 માં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈએ બુલેટિનના મુખ્ય સમાચાર. પાકિસ્તાન સાથે લાગતી જમીન સરહદને 2018 સુધીમાં પૂરેપૂરી સીલ કરી દેવાનું એલાન કરતા ગૃહમંત્રી રાજનાથસિંહ. જેસલમેરમાં સરહદના સલામતી મંથન માટે એકઠા થયા ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને જમ્મુ કાશ્મીર જેવા 4 સરહદી રાજ્યના ગૃહમંત્રીઓ. સૈન્ય પાસે શૌર્યના પુરાવા માંગવા બદલ રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલની ઝાટકણી કાઢતા ભાજપ પ્રમુખ અમિતભાઈ શાહ. નિયંત્રણ રેખા ઓળંગી ત્રાસવાદી અડ્ડા ઘમરોળનાર સૈન્યનું મનોબળ મજબૂત કરનાર મીડિયા જગતનો માન્યો આભાર. કપિલ સિબ્બલના ભાષા પ્રયોગને અભદ્ર ગણાવવા સાથે ભાજપ નેતા રવિશંકર પ્રસાદે કહ્યું, કોંગ્રેસમાં દેશભક્તિ કરતા રાહુલ ભક્તિ વધારે વજનદાર હોવાનો પુરાવો મળ્યો છે. કબડ્ડીના મહાકુંભ જેવી વિશ્વકપ ટુર્નામેન્ટના પ્રારંભ સાથે ગુજરાતમાં છવાયો કબડ્ડી ફીવર. દક્ષિણ કોરિયા સાથે ભારતની ટક્કર બાદ વિશ્વ વિજેતા ઈરાન સાથે જામશે રસાકસી. આખા દેશમાં દરેક પરિવાર અને દરેક ખેતરને 24 કલાક વીજળી મળતી થાય તેવા સારા દિવસ માટે સજ્જડ આયોજન કરવા ઉર્જા મંત્રીની અપીલ. વડોદરાના આંગણે ચાલતા ઉર્જા મંથનમાં આત્મનિર્ભરતા માટે આગેવાની લેતું ગુજરાત. ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય માટે આગવી વેબસાઇટ તૈયાર કરાવડાવી જન ઉપયોગ માટે ખુલ્લી મૂકતા વિજય રૂપાણી. પોતાની સરકાર કેવી ફરજ બજાવે છે તેનો પારદર્શક અનુભવ દરેક નાગરિકને સુલભ બનાવવા માટે મુખ્યમંત્રીએ કરી ખાસ પહેલ. વાઇબ્રન્ટ સમિટમાં ભાગીદાર દેશ તરીકે સામેલ થવા દક્ષિણ કોરિયાએ દાખવી તૈયારી. મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે વેપાર ઉદ્યોગ એલચીએ બેઠક કરી ગુજરાતમાં મેરીટાઈમ યુનિવર્સિટી તથા જહાજ બાંધકામ ક્ષેત્ર માટે મોટું મૂડીરોકાણ કરવા દાખવી તૈયારી. પોરબંદરમાં નૌકાદળ મથક નજીક સંભળાયેલા ભેદી ધડાકા ખરેખર ફટાકડાનો અવાજ હોવાનું સાબિત થતાં રાહતનો શ્વાસ લેતું વહીવટીતંત્ર. તાકીદના સમય માટે તૈયારી કેટલી છે તેનો પરચો આપતી પોરબંદર પોલીસ. ગુજરાત ભાજપ દ્વારા જિલ્લા કારોબારી સમિતિ બેઠકનો કરાયો રાજ્યવ્યાપી પ્રારંભ. અમદાવાદ કારોબારીએ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની હાજરીમાં 5000 મતદાન બૂથ માટે ઘડી કાઢી વ્યૂહરચના. સમાચાર વિગતવાર. જેસલમેર ખાતે ગૃહમંત્રી રાજનાથસિંહે એલાન કર્યું છે કે પાકિસ્તાન સાથેની જમીની સરહદને પૂરેપૂરી સીલ કરવાનું કામ 2018 સુધીમાં પૂરું કરાશે. પાકિસ્તાન સાથે સરહદ ધરાવતા 4 રાજ્ય એવા જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતના ગૃહમંત્રીઓ તથા પોલીસ વડા સાથે જેસલમેરમાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં ગૃહમંત્રીએ સરહદે ચોકસાઈ માટે ભરેલા પગલાંની વિગતો દરેક રાજ્ય પાસેથી મેળવી હતી તથા લશ્કર અને અર્ધલશ્કરી દળનો ચોકી પહેરો રાત દિવસ વધી રહ્યો હોવાથી તેમને મદદરૂપ બનવા કહ્યું હતું. ગુજરાત તરફથી ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા જેસલમેર બેઠકમાં હાજર રહ્યા હતા. ભાજપ પ્રમુખ અમિત શાહે જણાવ્યું છે કે નિયંત્રણ રેખાની આરપાર ભારતે ખરેખર સર્જિકલ હુમલો કર્યો હોવાના પુરાવા માંગનારે વાસ્તવમાં સૈન્ય અને તેમના શૌર્યનું અપમાન કર્યું છે. અરવિંદ કેજરીવાલ તથા રાહુલ ગાંધીની ઉગ્ર ટીકા કરવા સાથે અમિતભાઈએ લશ્કરનું મનોબળ દ્રઢ બને તેવા રિપોર્ટિંગ બદલ મીડિયા જગતનો આભાર માન્યો હતો. ગઈકાલે નિવેદનમાં રાહુલ ગાંધીએ વાપરેલા દલાલી શબ્દને વાંધાજનક ગણાવતા અમિત શાહે ટિપ્પણી કરી હતી કે દલાલી એટલે શું કહેવાય તે સારી પેઠે સમજતા રાહુલ આવો શબ્દ વાપરીને શાલીનતાની સઘળી મર્યાદા ઓળંગી ચૂક્યા છે. બહાદુરીના પુરાવા માંગી સૈન્યને શરમમાં નહીં મૂકવા તેમણે રાજકીય પક્ષોને ચીમકી આપી હતી. सवाल तो हम पूछना चाहते हैं, बोफोर्स से लेकर एम्ब्रायर तक किसने दलाली की, कोयले से लेकर 2G तक किसने दलाली की. मैं मानता हूं कि दलाली शब्द आपके जहन में कहीं ना कहीं पड़ा होगा, मगर ये घटना ऐसी नहीं थी जहां पर ये शब्द आपके मुंह से निकलना चाहिए था. आतंकवाद के खिलाफ लड़ने के लिए मैदान में उतरे उनको शंका के दायरे में ला रहे हैं. मैं मानता हूं कि ये बहुत निंदनीय प्रयास है
और सभी पॉलिटिकल पार्टियों ने इससे दूर रहना चाहिए। इसकी शुरुआत आप पार्टी के नेता श्री अरविंद केजरीवाल ने की। उन्होंने सबसे पहले सवाल उठाया कि इसके सबूत देना चाहिए और केजरीवाल जी के निवेदन के बाद आपने शायद सोशल मीडिया में देखा होगा, कल पाकिस्तान में एक ट्रेंड हो गया कि केजरीवाल सपोर्ट पाकिस्तान। जो लोग सबूत मांगते हैं उनको मैं और कुछ ज्यादा नहीं कहना चाहता, उनको सिर्फ इतना कहना चाहता हूं कि पाकिस्तान में जो हड़कंप मचा है उसको ही देखकर आप एनालिसिस कर लेते तो आपको सबूत मांगने की जरूरत नहीं पड़ती। जो हलचल मची है पाकिस्तान के अंदर, अगर आप उसका ही एनालिसिस कर लेते तो आपको मालूम पड़ जाता कि क्या हुआ है। કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કપિલ સિબ્બલના નિવેદનની આકરી ટીકા કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસમાં દેશભક્તિ કરતા રાહુલની ભક્તિનું વજન વધારે પડે છે અને કોંગ્રેસીઓ દેશના બચાવ કરતા રાહુલને બચાવવાનું વધારે મહત્વનું માને છે। રવિશંકર પ્રસાદે ઉમેર્યું હતું કે સિબ્બલ પાસેથી આવા નિવેદનની આશા નહોતી। श्रीमान कपिल सिब्बल से एक सवाल पूछना चाहता हूं कि उनकी पार्टी के अध्यक्ष और उनके उपाध्यक्ष एक बहुत बड़े चीटिंग के केस में जमानत पर है। उनके बारे में उनकी राय क्या है? मैं कुछ टिप्पणी नहीं कर रहा हूं, मैं उनसे सवाल पूछ रहा हूं। जब देश को एक स्वर में लड़ना चाहिए तब इस तरह की बातें की जाती है क्या? ये शोभा देता है क्या? और वो भी ऐसी पार्टी को जो नेहरू इंदिरा गांधी की विरासत का दावा करती है। यह बहुत ही दुर्भाग्यपूर्ण है और मैं इसकी भर्त्सना करता हूं। मित्रों, आज जो मुझे सबसे पीड़ा हुई है, कांग्रेस की ओर से कहा गया कि जैश ए मोहम्मद को बीजेपी ने बनाया है। क्या राजनीतिक विरोध में मर्यादा, शालीनता, देश की सुरक्षा की सारी सीमाओं को लांघ दिया जाएगा? What does Congress party mean by saying that the BJP created Jaish e Mohammed? कांग्रेस पार्टी इसका मतलब समझते हैं आप? आज तो कांग्रेस के इस वक्तव्य पर सबसे अधिक खुश आईएसआई होगी और ये बात मैं पूरी जिम्मेदारी से कह रहा हूं, क्योंकि जैश ए मोहम्मद के खिलाफ देश भर में हिंदुस्तान की सरकार ने कैंपेन किया और कपिल सिब्बल, राहुल गांधी, मनमोहन जी की सरकार ने भी कैंपेन किया कि उनको टेररिस्ट ऑर्गेनाइजेशन डिक्लेयर किया जाए। बीजेपी की सरकार ने एनडीए में किया था वाजपेयी जी के समय, हमारी सरकार ने किया। અમદાવાદમાં ભારત વિરુદ્ધ દક્ષિણ કોરિયાની મેચથી આજે કબડ્ડી વર્લ્ડ કપ 2016ની શરૂઆત થશે। છેલ્લા 2 વર્ષથી યોજાઈ રહેલી કબડ્ડીની લીગ મેચીસ પણ ખૂબ રોમાંચક રહી છે, તો અમદાવાદના આંગણે યોજાઈ રહેલા વર્લ્ડ કપ માટે લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વિશ્વના 11 દેશો વચ્ચે યોજાઈ રહેલા આ વિશ્વ કપમાં આજે સાંજે 8 વાગ્યાથી ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે પહેલી મેચ રમાશે। વડોદરા ખાતે વીજ ક્ષેત્રના સર્વોચ્ચ ઔદ્યોગિક પ્રદર્શન સ્વીચ એક્સપો અન્વયે રાજ્યના ઉર્જા મંત્રીઓ સાથે કેન્દ્રના ઉર્જા મંત્રી પિયુષ ગોયલે બેઠક કરીને દેશના પ્રત્યેક પરિવાર તથા ખેતરને 24 કલાક વીજળી ઉપલબ્ધ બને તેવા દિવસોના આગમન માટે કટિબદ્ધ બનવા કહ્યું હતું। વીજ પુરવઠો વધારવા માટે અક્ષય ઉર્જાનું ચલણ વધારવા સાથે વીજ બચતને ઉત્તેજન આપવા માટે પણ તેમણે રાજ્યોને જણાવ્યું હતું। ઉજ્જવલ ડિસ્કોમ ઇન્સ્યોરન્સ યોજના એટલે કે ઉદય કાર્યક્રમ હેઠળ 24 કલાક વીજળી આપવાનું તથા પાવર પરચેઝ એગ્રીમેન્ટનું માળખું બદલવાની આજના સત્રમાં ચર્ચા થઈ હતી। ઉર્જા મંત્રીઓનું વાર્ષિક સંમેલન પહેલી વખત દિલ્હી બહાર યોજાતા તેના યજમાન બનવાનું બહુમાન વડોદરાને ફાળે આવ્યું છે। We are proud of the leadership of Prime Minister Modi, who led from the front, who passionately believes in a sustainable future for the people of India, and under whose dynamic leadership, India will lead the global effort to fight the perils of climate change. Switch, by holding this international conference,
around clean energy and a sustainable future for India and the world has helped us take the message of Paris to the people of India. I must compliment all the participants, all the organizers of Switch and the government of Gujarat for its leadership in the clean energy. ગુજરાતમાં ચાલતા ધોરીમાર્ગ બાંધકામ પ્રોજેક્ટની સમીક્ષા માટે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાની હાજરીમાં એક મહત્વની બેઠક યોજાઈ ગઈ. ગાંધીનગર ખાતે યોજાયેલી બેઠકમાં દાંડી માર્ગને હેરિટેજ હાઈવે તરીકે વિકસાવવા ઉપરાંત અમદાવાદ રાજકોટ 4 લેન હાઈવેને 6 લેન બનાવવા ચર્ચા થઈ હતી. સમગ્ર ગુજરાતની અંદર 1600 કિલોમીટર જેટલો કોસ્ટલ વિસ્તાર આવેલો છે. 48 જેટલા માઇનોર પોર્ટ, 3 મેજર પોર્ટ આવેલા છે. આ પોર્ટને નેશનલ હાઈવેથી જોડીને આદરણીય આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ કહ્યું છે કે નહીં માત્ર પોર્ટનો વિકાસ પરંતુ પોર્ટ લેડ ડેવલપમેન્ટ એટલે કે બંદરો દ્વારા દેશનો વિકાસ. આ મંત્રને સાર્થક કરવા માટે રાજ્યની અંદર 750 કિલોમીટર જેટલા નેશનલ હાઈવે ચાલુ વર્ષે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે અને આ નેશનલ હાઈવેના માધ્યમથી રાજ્યના તમામ મેજર અને માઇનોર પોર્ટને નેશનલ હાઈવેથી જોડવાનું આયોજન કર્યું છે. આ કાર્ય પૂર્ણ થતા રાજ્યના વિકાસમાં અને દેશના વિકાસમાં બંદરોનું મહત્વનું સ્થાન બનવાનું છે અને દેશની અંદર જ્યારે ગુજરાતનું સી કાર્ગોની અંદર મહત્વનું સ્થાન છે ત્યારે ગુજરાત આગામી દિવસોની અંદર બંદરોના માધ્યમથી કાર્ગોના માધ્યમથી એક મહત્વનું રાજ્ય સાબિત થવાનું છે. આજે એમના દિલ્હીના સૌ ઉચ્ચ અધિકારીઓ સહિત ગુજરાત સરકાર સાથે મીટિંગ રાખી છે અને એમાં ગુજરાતના સંસદ સભ્ય શ્રી સી.આર. પાટીલ, ડૉક્ટર કે.સી. પટેલ, શ્રી દિલીપભાઈ પટેલ અને ગુજરાત સરકારના દંડક શ્રી પંકજભાઈ દેસાઈ પણ ઉપસ્થિત હતા. આ મીટિંગ એટલા માટે આયોજિત કરી છે કે ગુજરાત સરકારની જે દરખાસ્તો ભારત સરકારમાં નેશનલ હાઈવેમાં અત્યારે જે ચર્ચામાં છે એ વહેલી તકે ભારત સરકાર મંજૂર કરે અને એમાં આપણા જ ગુજરાતના પ્રતિનિધિ અને ભારત સરકારના મંત્રી શ્રી મનસુખભાઈ તરફથી સંપૂર્ણ સહકાર મળે અને ઝડપ થાય એ માટે આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓ અને સિદ્ધિઓથી નાગરિકો સુપેરે માહિતગાર થાય તે માટે ગાંધીનગર ખાતે વેબસાઇટ www.cmogujarat.gov.in નું લોન્ચિંગ કર્યું હતું. મુખ્યમંત્રીએ લોન્ચિંગ પ્રસંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે હવે ગુજરાતની વિકાસ યાત્રાથી પ્રત્યેક નાગરિકો આંગળીના ટેરવે ઘરે બેઠા માહિતી મેળવી શકશે. પોતે જેને ચૂંટીને સત્તા સોંપી છે તે સરકાર કેવી કામગીરી કરે છે તે જાણવું દરેક નાગરિક માટે સુલભ બને તેવી વેબસાઇટ મુખ્યમંત્રીએ તૈયાર કરાવી છે. રિપબ્લિક ઓફ કોરિયાના મુંબઈ સ્થિત કોન્સલ જનરલ કિમ સોંગ યુને ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સૌજન્ય મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી રૂપાણીએ શ્રીયુત કિમ સોંગ યુનને આગામી વાઇબ્રન્ટ 2017માં કોરિયાને પાર્ટનર કન્ટ્રી બનાવવા તથા કોરિયન કંપની અને ઉચ્ચ અધિકારીઓના ડેલિગેશનને સહભાગી થવા આમંત્રણ પાઠવ્યું હતું. બંને નેતાઓ વચ્ચે ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટી અંગે MOU કરાર તેમજ શિપ બિલ્ડિંગ ક્ષેત્ર સહકાર અંગે પણ પરામર્શ થયો હતો. પોરબંદર નજીક આવેલા નૌકાદળ મથક બહાર સવારે ભેદી ધડાકા સંભળાયા હોવાની સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાતા સ્થાનિક વહીવટીતંત્ર દોડતું થયું હતું. પરંતુ થોડા કલાકની જહેમત બાદ સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ ચોખવટ બહાર પાડી છે કે નૌકાદળ મથકના પ્રવેશદ્વાર ઉપર ચોકી પહેરો ભરનાર ગાર્ડને જે ભેદી ધડાકા સંભળાયા હતા તે આસપાસ ક્યાંક ફૂટી રહેલા ફટાકડાનો અવાજ હતો. પાકિસ્તાન સાથે તંગદિલી વ્યાપેલી હોવાના સમયે સ્થાનિક પોલીસ જરાય ઢીલાશ દાખવવા માંગતી નથી એટલે તેમણે સમગ્ર વિસ્તાર કોર્ડન કરીને તપાસ શરૂ કરી હતી. लोग है रोड पे आजू बाजू के गांव के लोग हैं, वहाँ होटल है, सबको जाके पूछा तो किसी ने आवाज़ सुनाई नहीं दी थी. वहाँ का जो गेट पे एक सिपाही है उसका ये कहना था कि मुझे आवाज़ सुनाई दी थी, लेकिन वहाँ पे कोई एविडेंस भी नहीं मिला है. फायरिंग होने का कोई एविडेंस नहीं है, गाँव वालों के कुछ नहीं बता रहे हैं. और हमें अभी ऐसा लग रहा है कि उनके जो जिसने सिपाही ने जो सुना है वो शायद वहाँ हाईवे रोड है, रोड पे किसी गाड़ी में कुछ आवाज़ आई होगी या जो भी है, लेकिन अभी तक हमें कोई समर्थन मिला नहीं है और अभी तपास चालू है.
ખૂબ લાંબો દરિયાકાંઠો ધરાવતું ગુજરાત અરબી સમુદ્રમાં જ્યાં સિંધુ નદી ભળે છે તે વિસ્તારમાં માછીમારીનું આકર્ષણ ધરાવે છે. દરિયાઈ ઘૂસણખોરી માટે ગુજરાત નજીક પડતું હોવાથી પાકિસ્તાનના સંભવિત કારસ્તાન સામે સતર્ક બંદોબસ્ત ગોઠવાયો છે. દરિયા કિનારાથી 15 નોટિકલ માઇલ સુધી સમુદ્ર પહેરો ભરતી મરીન પોલીસ સાથે ફરીને તૈયાર કરેલો રિપોર્ટ પ્રસ્તુત છે. યાત્રાધામ બેટ દ્વારકા અને જગત મંદિર દ્વારકા આતંકીઓના નિશાને હોવાના આઈબીના ઇનપુટ બાદ બેટ દ્વારકા અને જગત મંદિર પોલીસ છાવણીમાં ફેરવાયા છે. મંદિરે એસઆરપીની ટુકડીઓ સાથેનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. દ્વારકા એસપી ઉપરાંત રાજકોટના આઈજી પણ ગઈકાલે બેટ દ્વારકા પહોંચ્યા હતા. પોલીસના સર્ચ ઓપરેશનમાં આઈડીના પ્રૂફ ન મળતા 4 શંકાસ્પદ શખ્સોને ઝડપી તેમની પૂછપરછ હાથ ધરાઈ છે. આ 4 શંકાસ્પદોને હાલ બેટ દ્વારકા આઉટપોસ્ટ પોલીસ સ્ટેશને રાખવામાં આવ્યા છે. આઈબીના એલર્ટ બાદ જિલ્લાની દરિયાઈ સુરક્ષા વધુ સઘન બનાવાઈ છે. નર્મદા જિલ્લામાંથી પણ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની સરહદ પસાર થતી હોય કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને રાજ્યના ગૃહ મંત્રાલયની સૂચનાથી જિલ્લાની સુરક્ષા વધારાઈ છે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા બંધ પહેલેથી જ આતંકીઓના ટાર્ગેટ પર છે, ત્યારે જિલ્લા પોલીસ વડાએ ડેમ સુરક્ષા અધિકારીઓ સાથે બેઠક યોજી સુરક્ષાની તકેદારી રાખવા આદેશ આપ્યો છે. જિલ્લામાં આવતા વાહનોની કડક રીતે તપાસ કરાઈ રહી છે. જિલ્લાના 700 પોલીસકર્મી ઉપરાંત એસઆરપીના 1000 જવાનો હાલ સુરક્ષા બંદોબસ્તમાં જોતરાયા છે. बाकी जो हमारी एसआरपी 18 ग्रुप की कंपनी है जिसमें लगभग 1000 का स्ट्रेंथ है, उसके अंतर्गत 6 कंपनियां हैं जिसमें से 5 पॉइंट्स पे तैनात है और एक पेट्रोलिंग करती है. वो लगातार इस चीज़ को बारीकी से चेक करती है कि जो भी प्रवासी आते हैं, जो भी बाहर से लोग आते हैं, वो कहीं किसी तरह गलत एंट्रेंस ना हो. और बाहर के सन पॉइंट में से अगर हम भरूच को देखें, वडोदरा को देखें, छोटा उदयपुर को देखें, तो हमारे जो बॉर्डर्स हैं उनके भी कंसर्न एसपीज के साथ हम लोगों ने वहाँ पे भी चौक पॉइंट्स खड़ी की हैं. આ તરફ લશ્કરની 3 પાંખના મથક ધરાવતા જામનગરની દરિયાઈ પટ્ટી ઉપર પણ પોલીસ દ્વારા ચુસ્ત તપાસ હાથ ધરાઈ છે. ગુજરાત મરીન પોલીસ દ્વારા 3 પેટ્રોલિંગ બોટ દ્વારા કરાઈ રહેલી સુરક્ષા કામગીરીનું દૂરદર્શને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કર્યું હતું. ગુજરાત મરીન પોલીસે અને મરીન કમાન્ડો દ્વારા હાલ એલર્ટને પગલે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ભારતીય જનતા પાર્ટીની કર્ણાવતી મહાનગરની કારોબારી નિકોલ ખાતે યોજાઈ હતી, જેમાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ આઈ.કે. જાડેજાએ જણાવ્યું હતું કે અમદાવાદમાં 5000 કરતાં વધારે બૂથ છે. કાર્યકર્તાઓ ત્યાં જઈને સંગઠનને વધુ મજબૂત બનાવવાના પ્રયત્નો કરશે. કારોબારીમાં ભાજપના કાર્યકર્તાઓ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ઉપરાંત શંકરભાઈ ચૌધરી સહિતના પદાધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અખાડાની પોસ્ટ ગ્રેજ્યુએટની જે હતી એ 21 સીટ અને ખાસ કરીને ગ્રેજ્યુએશનની છે એ પણ જે સીટો છે એ પણ મળી ગઈ છે અને કોલેવડા અને વડોદરા એટલા પૂરતું જે બાકી છે એ પણ તાત્કાલિક આવી જશે. ગુજરાત મેડિકલ ટુરિઝમની દ્રષ્ટિથી પણ આગળ વધી શકે તેવી ખૂબ પોટેન્શિયાલિટી રહેલી છે. દર્દીઓને અહીંયા સુવિધા વધારે સારી મળે તે માટે પ્રાઇવેટ સેક્ટર અને સરકારી સેક્ટર એ બંનેનું એક સમન્વય ઊભું થાય અને એક અહીંયા મેડિકલની સીટો વધે તે માટે મેડિકલ કોલેજો છે એમાં પણ રાજ્ય સરકારના સહયોગથી વધારે સીટો ઉપલબ્ધ થાય તે પણ આ નવી મેડિકલ પોલિસીનો એક પાર્ટ તરીકે છે. બધી જ વિધાનસભામાં સંપૂર્ણપણે સંગઠનાત્મક સ્વરૂપની કાર્યવાહી પૂર્ણ કરવાની સાથે સાથે સરકારે કરેલા વિશેષ કામો, માનનીય નરેન્દ્રભાઈ મોદીની સરકાર, માનનીય શ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર અને સરકાર જ્યારે પ્રજાલક્ષી અનેક કાર્યો કરી રહી છે ત્યારે એના અંગેના પણ કાર્યોની ચર્ચા અહીંયા હાથ ધરીને કાર્યકર્તા નીચે સુધી લઈ જાય એ પ્રકારની વ્યવસ્થા સંગઠન દ્વારા હાથ ધરવામાં આવી છે. ભેજવાળી હવા ધરાવતા વરસાદી દિવસો મચ્છર ઉછેર માટે ભારે અનુકૂળ હોવાથી નવું પાણી આપતી મોસમમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા ફાટી નીકળે છે. ગામડાની વાત હોય તો સમજ્યા, પણ અમદાવાદ જેવા શહેરમાં મચ્છરનો હાહાકાર ફાટી નીકળે તેને બેદરકારીનો નમૂનો ગણ્યા વગર છૂટકો નથી. પ્રસ્તુત છે મચ્છરની ઉત્પત્તિથી માંડીને રોગની સારવાર સુધીની વાત કહેતો આ રિપોર્ટ.
વરસાદ અને રોગચાળો બંને એકબીજા સાથે જોડાયેલા છે. હાલ પડી રહેલા વરસાદને પગલે ફરી એકવાર ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયાના કેસો વધવાની શક્યતા છે. ત્યારે ઠેર ઠેર ગંદકી તેમજ નવા બની રહેલા બિલ્ડિંગોથી નાગરિકો પરેશાન થઈ રહ્યા છે. કારણ કે કન્સ્ટ્રક્શનની સાઇટોમાં મચ્છરના બ્રીડિંગને કારણે લોકો ડેન્ગ્યુ, ચિકનગુનિયાનો ભોગ બની રહ્યા છે. લોકોની ફરિયાદ છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનને અનેક વખત ફરિયાદ કરવા છતાં પણ કન્સ્ટ્રક્શન સાઇટો ઉપર પગલાં ભરવામાં નથી આવતા, તો સફાઈ પણ નિયમિત નથી થતી. પાણી અને એનાથી મચ્છરા પુષ્કળ થયેલા છે. અમે કેટલી વખતે અરજી પણ કરી છે અને જાણ પણ કરી છે, પણ અહીંયા શું અમારા ફ્લેટની અંદર 2-3 જણાને ડેન્ગ્યુ અને અમારા જે ચોકીદાર છે એની મિસિસને બધા વારે ઘડીએ બીમાર પડે છે. એનાથી આજે કેટલી તકલીફ પડે છે. આજે એ સામે પાણી ભરવાથી ને કોઈ કચરાથી ને એવાથી બધા મચ્છરા પડવાથી મારા વાઈફને તાવ આવતો હતો, મારા છોકરાને તાવ આવતો હતો. એ ગંદકીને લીધે કોઈ આનું કંઈ નિર્ણય કંઈ આવતો નથી. કોઈ તો કોઈ કરવા આવતું નથી. હાલ અમદાવાદમાં 700 થી વધારે નવી કન્સ્ટ્રક્શન સાઇટો પર કામ ચાલી રહ્યું છે. ત્યારે બિલ્ડરોનું કહેવું છે કે એએમસીની ગાઈડલાઈન પ્રમાણે પૂરતા પગલાં ભરવામાં આવે છે, તેમજ નિયમિત રીતે ડીઝલ અને ઓઇલ મિક્સ કરીને છંટકાવ પણ કરવામાં આવે છે. એવરી 3 or 4 days એની ગાઈડલાઈન પ્રમાણે ડીઝલ અને ઓઇલ મિક્સિંગ કરીને જ્યાં બી પાણીનો ભરાવો થતો હોય ત્યાં અમે છંટકાવ કરીએ છીએ પૂરેપૂરો, અને મચ્છર બને ત્યાં સુધી અમે થવા નથી દેતા સાઈડ ઉપર. ટોટલી અમે ક્લીન રાખીએ છીએ સાઈડને. જો કે કોર્પોરેશન દ્વારા 20 જેટલી કન્સ્ટ્રક્શન સાઇટોમાં મચ્છરોનું બ્રીડિંગ મળતા સીલ કરવામાં આવી છે, તો ચાલુ વર્ષે 50 લાખ જેટલો દંડ પણ વસૂલવામાં આવ્યો છે. ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાને અટકાવવા માટે હાલ તો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફોગિંગ, ડીડીટીનો છંટકાવ થઈ રહ્યો છે. જે કોઈ જગ્યાએથી મચ્છરની ઉપદ્રવની કોઈ પણ જગ્યાએથી કમ્પ્લેન આવતી હોય તો તેના અનુસંધાન કોર્પોરેશન દ્વારા એ તમામ વિસ્તારના ફોગિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. તેમજ કોઈ ડેન્ગ્યુનો કેસ રજીસ્ટર થાય અથવા કોઈ સસ્પેક્ટેડ મરણ જણાય તો તે પ્રકારના વિસ્તારમાં તે ઘરનું અને આસપાસના 100 ઘરનો સર્વે કરવામાં આવે છે. તે અંદર આઈડી એક્ટિવિટી કરવામાં આવે છે. આ પ્રકારના કોઈ ચોખ્ખા પાણીના સંગ્રહિત જે પાત્રો હોય તેમાં દવાનો છંટકાવ કરવામાં આવે છે અને જરૂર જણાય તો જે તે ઘરોમાં કેપી સ્પ્રે કરવાની કામગીરી કરવામાં આવે છે. વરસાદી રોગચાળાને અટકાવવા માટે કોર્પોરેશન સાથે નાગરિકોનો પણ સહયોગ એટલો જ જરૂર છે. છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા સતત વરસાદને કારણે ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયાના કેસોમાં વધારો જોવામાં આવી રહ્યો છે. ત્યારે કોર્પોરેશન દ્વારા રોગચાળાને અટકાવવા માટે પૂરતા પગલાં લેવામાં આવે છે, છતાં પણ ક્યાંક ને ક્યાંક નાગરિકોનો અસંતોષ સામે આવી રહ્યો છે. જતીન ભટ્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ધર્મ સાહિત્યમાં લંકા નરેશ રાવણ 2 રીતે પ્રસિદ્ધ થયો. દશાનન પરમ શિવ ઉપાસક તો હતો જ, પરંતુ અભિમાન પણ એટલા ઊંચા ગજાનું હતું કે તે પરથી જ કહેવાતું કે રાવણને 10 માથા હતા, એટલે એ દશાનન કહેવાયો. નવરાત્રી પછી આવતી દશેરા એ હકીકતમાં તો 10 હરા છે. 10 મનુષ્યનું બળ અને એટલા જ ઉત્તુંગ અભિમાનને બાળીને ભસ્મ કરવાની પરંપરા એટલે દશેરા. આવા અભિમાનને રાવણના પ્રતીક રૂપે બાળવામાં આવે છે. ત્યારે સુરતમાં રાવણ બનાવનાર કારીગર ખરેખર તો અભિમાનના પૂતળાને બનાવવામાં કાર્યરત છે. જોઈએ આ અહેવાલ. કહેવાય છે કે અભિમાન તો રાજા રાવણનું પણ નહોતું રહ્યું. મતલબ કે એ મહાઅભિમાની રાજા રાવણનો પણ ભગવાન રામે વધ કર્યો હતો. ભારતીય સંસ્કૃતિમાં દશેરા એ રાવણ દહન કરવાની પરંપરા છે. અર્થાત શત્રુ પર વિજય મેળવવો તે જ નહીં, મનુષ્યની અંદર રહેલા શત્રુરૂપી અવગુણો પર વિજય મેળવવાની વાત રાવણ દહનથી પ્રતિપાદિત થાય છે. સુરતમાં લગભગ 56 ફૂટના રાવણને બનાવવાનું કામ ચાલી રહ્યું છે. ઉત્તર પ્રદેશના વિસ્તારમાંથી આવતા મુસ્લિમ કસબીઓ વાંસની પટ્ટી, કાગળ, લાકડા જેવા પદાર્થોના ઉપયોગથી રાવણનું પૂતળું બનાવે છે. છેલ્લા 35 વર્ષથી દર વર્ષે મથુરાથી સુરત આવી 12 સદસ્યોનો આ પરિવાર 65 ફૂટની 1 અને 50-50 ફૂટની 2 રાવણ પ્રતિમા બનાવે છે. રાવણ ઊભા કરતા લગભગ 1 મહિનો કે તેથી પણ વધુનો સમય લાગે છે. यूपी मथुरा जिले से आए हैं हम. हमारी जो पार्टी में 12 सदस्य है. हम आपकी सेवा 35 साल से करते चले आए कंटिन्यू. 35 दिन लगता है बनाने के लिए. और यहाँ श्री आदर्श रामलीला कमेटी के यहाँ अजय बाबू हैं, रतन बाबू जी हैं, इनका काम करते हैं. 65 फुट का पुतला बनाते हैं. यहाँ से सारा ही मटेरियल बांस बल्ली कागज वगैरह ऐसे खरीद के इसको बनाते हैं और ये मंगलवार को इसका ध्यान होगा. ધર્મશાસ્ત્રમાં દશેરાના આ પર્વને
અધર્મ પર ધર્મનો જય કે અસત્ય પર સત્યના વિજય તરીકે ઓળખવામાં આવે છે. દેશભરમાં નવરાત્રીની ઉજવણી વેળાએ આ પરિવારના સદસ્યો રાવણ બનાવવાની ઉપાસના કરે છે. ત્યારે એમ કહી શકાય કે પરમ શિવ ઉપાસકની આ પ્રકારની આરાધના પણ આસ્થાથી ઓછી નથી અને મનુષ્યમાં રહેલા અવગુણ પર ખુદ મનુષ્ય વિજય મેળવે તે જ સાચી દશેરા છે. દહન માટે બનતા રાવણ પણ મનુષ્ય જીવનને આ જ સંદેશ આપે છે. સુરતથી એઝાઝ શેખનો અહેવાલ, દૂરદર્શન સમાચાર. બોટાદ જિલ્લાના ગઢડા ખાતે કેબિનેટ મંત્રી આત્મારામ પરમારને હસ્તે 4 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આત્મારામ પરમારે બોટાદ રિવરફ્રન્ટ ખાતે વૃક્ષારોપણ પણ કર્યું હતું. વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણને કારણે ભાજપના સભ્યો તેમજ નાગરિકોમાં આનંદ વ્યાપી ગયો હતો. આ પ્રસંગે ભાજપના આગેવાનો તેમજ કાર્યકરો સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતરિયાળ પ્રદેશમાં આવેલું ગઢડા જન સુખાકારીની વધુ સગવડ મેળવે તેવું આયોજન ભાજપ સરકારે કર્યું છે. ઉદ્ઘાટનનો કાર્યક્રમ હતો. નગરપાલિકા વિસ્તાર અને મામલતદારશ્રીના સહયોગથી જેને ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ છે એવા નાગરિક કેન્દ્ર સિવિક સેન્ટર જેને કહી શકાય એવા સિવિક સેન્ટરનું પણ આજે ઉદ્ઘાટન કર્યું છે. અને જે પ્રમુખ સ્વામી માર્ગ છે કે આખા માર્ગ ઉપર વૃક્ષ ઘટાટોપ વૃક્ષોનું આયોજન થાય એ પ્રકારે વૃક્ષારોપણના કાર્યક્રમનું પણ હતું. એટલે આજે ગઢડા ખાતે ચતુર્વિધ કાર્યક્રમના માધ્યમથી ગઢપુર નગરપાલિકાને અને ગઢપુરના નાગરિકોને જેટલી વધારે સરકારની સુવિધાઓ આપી શકાય એ આપવાના અમારા પ્રયત્નોને. આ સાથે ન્યૂઝ એટ 7 સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.